હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રીમાં બી ભણી રહ્યા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને એમાં ભણી રહ્યા છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. શું ભણી રહ્યા છે? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. ફાઇન. આપણે આની પહેલાં શું ભણી રહ્યા હતા? આ જ ચેપ્ટરમાં આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ, એમાં જ આપણે ભણી રહ્યા છે એસાઇલેશન, એક પ્રકારની SNAE ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એડિશન એલિમિનેશન રિએક્શન છે, જે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન દ્વારા દર્શાવવામાં આવે છે. એસાઇલ ગ્રુપ કમ્બાઈન થશે COR ગ્રુપ માટે, એને એસાઇલેશન કીધું છે આપણે. તમારી પાસે ધારો કે RCOOCl છે, આની પ્રક્રિયા તમે R-OH જોડે કરી છે. H અને Cl દૂર થશે, તમને મળશે RCOR, એટલે કે એસ્ટર બની જશે પ્લસ HCl. એસાઇલ ગ્રુપ જોડાયું માટે એને કહીશું આપણે એસાઇલેશન. કયું ગ્રુપ જોડાયું? એસાઇલ ગ્રુપ જોડાયું માટે આપણે એને શું કહીશું? એસાઇલેશન. ધારો કે મારી પાસે આવું છે CH3COCl પ્લસ CH3OH, તો માઇનસ HCl, H અને Cl, CH3COOCH3 મિથાઇલ ઇથેનોઇટ. પણ ધારો કે મારી પાસે આવું છે CH3COCl, આની પ્રક્રિયા મેં કરી CH3CH2OH જોડે, H અને Cl, માઇનસ HCl, CH3COOCH2CH3 ઇથાઇલ ઇથેનોઇટ. પડી ખબર? આવડશે? જેવી રીતે આ એસાઇલ ગ્રુપ છે, એવી રીતે જ બેન્ઝોઇલ ગ્રુપ પણ જોડાઈ શકે છે. કયો ગ્રુપ જોડાઈ શકે છે? બેન્ઝોઇલ ગ્રુપ. બેન્ઝોઇલેશન કહીશું એને. બેન્ઝીનની ઉપર CO. ધારો કે તમારી પાસે છે આ બેન્ઝીન, COCl, R-OH, અહીંયાથી H અને અહીંયાથી Cl, માઇનસ HCl, ફિનાઇલ એસ્ટરનું નિર્માણ થશે. ફિનાઇલ ધરાવતા એસ્ટરનું નિર્માણ થશે. ઓકે. આ પ્રક્રિયાને સ્કોટેન-બાઉમેન રિએક્શન બી કહેવાય છે. યાદ રાખજો, આ પ્રક્રિયાને આપણે લોકો શું કહીએ છીએ? સ્કોટન-બાઉમેન રિએક્શન પણ કહીએ છીએ. બેન્ઝીન ઉપર COCl પ્લસ CH3OH માઇનસ HCl, બેન્ઝીન ઉપર COOCH3 મિથાઇલ બેન્ઝોઇટ, COCl પ્લસ CH3CH2OH માઇનસ HCl, COOCH2CH3 ઇથાઇલ બેન્ઝોઇટ. શું કહીશું આપણે એને? ઇથાઇલ બેન્ઝોઇટ. પડશે ખબર? એક એક્સ્ટ્રા રિએક્શન હું તમને લખાવડી દઉં છું આની અંદર. સમજો કે બેન્ઝીનની ઉપર છે COOH અને OH, આનું નામ છે સેલિસિલિક એસિડ. જો આની પ્રક્રિયા CH3COCl જોડે થાય, તો અહીંયાથી H અને Cl માઇનસ HCl, તમને બેન્ઝીનની ઉપર મળે COOH, OCOCH3 એસિટાઇલ સેલિસિલેટ નામ છે એનું.
એસિટાઇલ સેલિસિલેટ, 2-એસિટોક્સી બેન્ઝોઇક એસિડ, 2-એસિટોક્સી બેન્ઝોઇક એસિડ, અને રોજિંદા જીવનમાં આપણે એને કહીએ છીએ એસ્પિરિન. શું કહીએ છીએ? એસ્પિરિન. એસ્પિરિન એક પ્રકારની દવા છે જે એનાલ્જેસિક તરીકે વપરાય છે, એટલે કે વેદનાહર કાં તો એન્ટીપાયરેટિક ડ્રગ તરીકે વપરાય છે, એટલે કે તાપ શામક, તાપમાન ઓછું કરે. હૃદય રોગીઓ માટે સારી દવા છે. એસ્પિરિન લઈ લો તો તમારું હૃદય થોડાક સમય માટે પાતળું થઈ જાય. ઓકે, એટલા માટે એસ્પિરિન એવી રીતે વપરાતી હોય છે. બીજી રિએક્શન જોઈએ, આલ્કાઇલેશન. ROH ને CH2N2 સાથે ગરમ કરો, ROCH3 + N2. ઇઝી છે. જો ઈથર બનાવી શકાય છે. ધારો કે CH3OH છે પ્લસ CH2N2, ગરમ કર્યું, CH3OCH3 + N2. CH3CH2OH CH2N2 જોડે ગરમ કર્યું, CH3CH2OCH3 + N2. એટલે કે આલ્કોહોલને CH2N2 જોડે ગરમ કરતા અંદર CH3 ગ્રુપ એડ થાય છે. કયો ગ્રુપ એડ થાય છે? CH3. ઓકે, એટલે કે મિથાઇલ ગ્રુપ એડ થાય છે. એસિટિલિન સાથે પ્રક્રિયા. આલ્કોહોલની એસિટિલિન સાથે પ્રક્રિયા. ધારો કે મેં લીધું છે CH ટ્રિપલ બોન્ડ CH, આની પ્રક્રિયા કરી CH3OH સાથે, BF3/HGO ની પ્રેઝન્સમાં. BF3/HGO ની પ્રેઝન્સમાં. તમને ખબર છે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે જાય. અહીં તો બંને સરખું છે માર્કોનિકોના નિયમ પ્રમાણે. H આની પાસે જાય, CH2 ડબલ બોન્ડ CH OCH3, ફરીથી નાખ્યું CH3OH કોની હાજરીમાં? BF3/HGO ની હાજરીમાં. તો CH3, H આની પાસે, CH3O આની પાસે, CHOCH3 OCH3. મિથાઇલાલ પ્રોડક્ટ કહેવાય ને. શું કહે છે આપણને? મિથાઇલાલ. ફાઇન. એવી રીતે ઇથેનોલ, ધારો કે તમે ઇથેનોલ જોડે ધારો કે તમે પ્રક્રિયા કરો છો, બે મોલ લીધા, ડાયરેક્ટ લખી દઉં છું. તો CH3CH OCH2CH3 OCH2CH3 ઇથાઇલાલ. પ્રોડક્ટ શું કહીશું? ઇથાઇલાલ. ફાઇન, કોઈ બી લઈ શકે. ધારો કે આપણે આવું લીધું છે CH3C ટ્રિપલ બોન્ડ CH, તો આમાં ઓછા હાઇડ્રોજન ધરાવતો સમૂહ આ છે. 2 મોલ CH3OH નાખ્યું, BF3/HGO ની પ્રેઝન્સમાં CH3 COCH3 COCH3 CH3. માર્કોનિકોના નિયમ મુજબ તમને નિપજ મળે. કોના નિયમ મુજબ? માર્કોનિકોના નિયમ મુજબ તમને લોકોને નિપજ મળે. ઓકે, જોઈએ.
આલ્ડીહાઇડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. યાદ રાખજો, એક પ્રકારની ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન છે. શું છે? ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ધારો કે આવું છે, તમારી પાસે આલ્ડીહાઇડ છે, આની પ્રક્રિયા તમે R-OH જોડે કરી, સાંદ્ર અને શુષ્ક HCl વાયુ વાપરવાનું. H ઓક્સિજન પાસે જાય, RO કાર્બન પાસે જાય, R C H, એક બાજુ OR, એક બાજુ OH. બરાબર. આને કહેવાય હેમી એસિટાઇલ પ્રોડક્ટ. હેમી મતલબ હાફ, અડધું. એસિટાઇલ મતલબ આલ્ડીહાઇડ પ્લસ આલ્કોહોલ. શું કહેવાય એને? હેમી એસિટાઇલ પ્રોડક્ટ. ઓકે. ધારો કે તમે એની પ્રક્રિયા રિવર્સિબલ રિએક્શન જો ફરીથી R-OH જોડે કરો છો, સાંદ્ર શુષ્ક HCl ગેસની પ્રેઝન્સમાં H અને OH માઇનસ H2O, તમને પ્રોડક્ટ મળે RCH OR ડેશ OR ડેશ. આને કહેવાય એસિટાઇલ પ્રોડક્ટ. બંને બાજુ OR જોડાઈ ગયું. આમાં એક જ બાજુ જોડાયું હતું માટે હેમી, બંને બાજુ જોડાયું માટે ડાયરેક્ટ એસિટાઇલ. આને જેમ ડાય આલ્કોક્સી પ્રોડક્ટ બી કહેવાય. આને કયું સમૂહ કહેવાય? આલ્કોક્સી. બે વખત છે માટે ડાય આલ્કોક્સી અને એક જ કાર્બન ઉપર છે માટે જેમ. પાસેના કાર્બન ઉપર તો શું કહેવાય? વિસિનલ. એક જ કાર્બન ઉપર તો શું કહેવાય? જેમિનલ. માટે જેમ ડાય આલ્કોક્સી પ્રોડક્ટ બી આને કહેવાય. ખબર પડી? અહીંયા તમે સાંદ્ર શુષ્ક HCl ગેસ વાપરવાની જગ્યાએ PTS વાપરવું હોય, પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. શું વાપરવું હોય? પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. તો પણ તમે લોકો વાપરી શકો છો. ફાઇન. બીજું લખી લો. નિપજમાં જે H2O બને છે તે H2Oનું સાંદ્ર શુષ્ક HCl ગેસ શોષણ કરી લે છે. નિપજની અંદર જે H2O બને છે તે H2Oનું સાંદ્ર શુષ્ક HCl ગેસ શું કરી દે છે? શોષણ કરી દે છે. બરાબર. શોષણ કરી દેતું હોવાના કારણે નિપજનું પ્રમાણ ઘટી જાય છે. નિપજનું પ્રમાણ ઘટી જાય છે માટે લો શેટેલર પ્રમાણે પ્રણાલી નિપજ વધારવાનો પ્રયત્ન કરે છે અને પુરોગામી દિશામાં પ્રક્રિયા ધકેલાય છે. લો શેટેલરના નિયમ પ્રમાણે પ્રણાલી શું કરે છે? નિપજ વધારવાનો પ્રયત્ન કરે છે અને એના કારણે પ્રક્રિયા કઈ દિશામાં ધકેલાય છે? પુરોગામી દિશામાં ધકેલાય છે. ફાઇન. ઘણી બધી રિએક્શન લખી છે, આપણે ડાયરેક્ટ બંને સાથે જ લખીશું. ધારો કે CH3OH, 2 મોલ CH3OH નાખ્યું અંદર, CH3CHO ની અંદર. શું વાપર્યું? સાંદ્ર શુષ્ક HCl ગેસ માઇનસ H2O, તમને મળશે CH3 CH OCH3 OCH3. ધારો કે મેં આવું લીધું છે એસિટાલ્ડીહાઇડ, એની અંદર મેં 2 મોલ ઇથેનોલ નાખ્યું છે સાંદ્ર શુષ્ક HCl ગેસની પ્રેઝન્સમાં. OCH2CH3 OCH2CH3. ઓકે. એક્સ્ટ્રા વાત કહી દઉં, જો નિપજની અંદર તમે મંદ HCl નાખો, વત્તા પાણી નાખો, નિપજ તમને એકલી મળી હોય ક્યાંય, અંદર મંદ HCl અને પાણી નાખો, તમને જેમાંથી તમે પ્રક્રિયા ચાલુ કરી હતી એ નિપજ તમને પાછી મળી જાય. એટલે કે 2 મોલ આલ્કોહોલ અને આલ્ડીહાઇડ તમને પાછો મળી જાય. પડી ગઈ. પણ ક્યારે? અંદર મંદ HCl નાખો તો. સર આવું કેમ થાય? દેખાય છે રિવર્સિબલ પ્રક્રિયા છે, બંને દિશામાં ડાયરેક્શનમાં રિએક્શન થઈ શકે છે. એટલે આની અંદર બી મંદ HCl નાખો તો એસિટાલ્ડીહાઇડ અને મિથેનોલ પાછો મળી જાય. મંદ HCl અને પાણી નાખો તો શું મળી જાય મને પાછું? ઇથેનોલ અને એસિટાલ્ડીહાઇડ. ધારો કે મેં આવું લીધું હતું,
સાંદ્ર શુષ્ક HCl ગેસ બરાબર -H2 OCH2 OCH2 આને કહેવાય સાયક્લિક એસિટલ. શું કહેવાય? સાયક્લિક એસિટલ. એસિટલ જ છે પણ વચ્ચે સાયકલ બને છે માટે સાયક્લિક. સેમ ટુ સેમ રિએક્શન કીટોન જોડે થાય. કોણ જોડે થાય? કીટોન જોડે. ધારો કે અહીંયા CH3CH ની જગ્યાએ CH3COCH3 વાપર્યું છે. મતલબ કે મેં શું વાપર્યું? એસિટોન. IUPAC નામ પ્રોપેન 2 1. તો અહીંયા શું આવી જાય? CH3 આવી જાય. હવે એસિટાલનું મિનિંગ હતો આલ્ડીહાઇડ અને આલ્કોહોલ. તો આ થશે સાયક્લિક કેટાલ. કીટોન પ્લસ આલ્કોહોલ. કીટોન પ્લસ આલ્કોહોલ. પડી ગઈ ખબર? આવડશે? ઓકે બાળકો, ફાઇન. જોઈએ આગળ. અત્યાર સુધી આપણે એવી પ્રક્રિયા જોતા હતા તેમાં OH બંધ તૂટતો હતો. કયો બંધ તૂટતો હતો? OH. હવે CO બંધ તૂટવાની પ્રક્રિયા. C અને O વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયાઓ. ઓકે. સૌથી પહેલા PCl3 સાથે પ્રક્રિયા. આ પ્રક્રિયા મેં P બ્લોકમાં ભણાવી ચૂક્યો છું, એઝ વેલ એઝ હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ભણાવી ચૂક્યો છું. 3 મોલ ROH લેવાનું, PCl3 જોડે પ્રક્રિયા કરવાની, SN2 મિકેનિઝમ થાય, તમે લોકોને 3 મોલ RCl મળે વત્તા H3PO3 મળે. SN2 છે એટલે નિપજની અંદર તમને ઇન્વર્ઝન જોવા મળે. નિપજની અંદર તમને શું જોવા મળે? ઇન્વર્ઝન જોવા મળે. ઇન્વર્ઝન એ બધા વિશેની વાત મેં તમને હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કરી દીધી છે. ધારો કે મેં લીધું છે 3 મોલ CH3OH, PCl3, 3 મોલ CH3Cl વત્તા H3PO3, 3 મોલ CH3CH2OH પ્લસ PCl3, 3 મોલ CH3CH2Cl પ્લસ H3PO3. ઓકે. CH3CH2H અને OH વત્તા PCl3 ઇન્વર્ઝન મતલબ OH ની જગ્યાએ Cl આવવાનો હતો, એની જગ્યાએ ઊંધી જગ્યાએ આવે. Cl અહીંયા આવી જાય, H અહીંયા આવી જાય. ઇન્વર્ઝન થઈ ગયું. ખબર પડી? ઓકે ફાઇન. સેમ ટુ સેમ રિએક્શન પણ PCl5 સાથે. શું લેવાનું? ROH લેવાનું, PCl5 જોડે પ્રક્રિયા કરવાની, તમને શું મળશે? RCl વત્તા POCl3 વત્તા HCl. આમાં બી કઈ મિકેનિઝમ ફોલો થશે? SN2. એટલે નિપજની અંદર તમને શું જોવા મળશે? ઇન્વર્ઝન જોવા મળશે. નિપજની અંદર તમને શું જોવા મળશે? ઇન્વર્ઝન જોવા મળશે. એટલે ધારો કે અહીંયા PCl5 લખું છું, પ્રોડક્ટ સેમ મળે, POCl3 અને HCl. PCl5 લખું, પ્રોડક્ટ સેમ મળે, POCl3 અને HCl. PCl5 લખું, પ્રોડક્ટ સેમ મળે, POCl3 અને HCl. બીજું બધું કોમન જ છે. ખાલી પહેલામાં નિપજ તરીકે તમને H3PO3 મળતું હતું, અહીંયા નિપજ તરીકે તમને POCl3 અને HCl મળે છે. નિપજ તરીકે તમને શું મળે છે? POCl3 અને
HCl. પ્રેક્ટિસ એવું આપણે કરાવડાયેલું છે હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં. SOCl2 સાથેની પ્રક્રિયા. ધારો કે તમે લોકોએ ROH લીધું છે. આની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ એટલે કે SOCl2 જોડે કરો છો. ઈથરની હાજરીમાં, કોની હાજરીમાં? ઈથરની હાજરીમાં તમને RCl મળે, SO2 મળે અને HCl મળે. પ્રક્રિયા સારી છે RCl બનાવવા માટે. આ પ્રક્રિયા સારી છે શેના માટે? RCl બનાવવા માટે. કારણ કે નિપજ તરીકે તમને જે બે વસ્તુ મળે છે કઈ કઈ? SO2 અને HCl બંને વાયુ સ્વરૂપે છે. બંને કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. વાયુ સ્વરૂપે હોવાના કારણે ઇઝીલી રિમૂવ થઈ જાય, એટલે મિશ્રણમાંથી દૂર થઈ જાય. તમને આ જે RCl નિપજ છે તમને ઇઝીલી મળી જાય. ઓકે, કઈ મિકેનિઝમ હતી આની અંદર? SNI, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ઇન્ટરનલ, અને તમને રિટેન્શન જોવા મળે, એટલે કે ધારણ જોવા મળે. ધારો કે મેં આવું લીધું છે CH3OH વત્તા SOCl2, CH3Cl, SO2 અને HCl, CH3CH2OH વત્તા SOCl2, CH3CH2Cl વત્તા SO2 પ્લસ HCl, CH3 CH2CH3 H અને OH કિરાલ કાર્બન છે ને, ચારે ચાર બાજુ અલગ અલગ છે. SOCl2 નાખ્યું, ઈથરની હાજરીમાં ધારણ થાય. જ્યાં OH હોય ત્યાં Cl આવે. ખબર પડી? જ્યાં OH હોય ત્યાં શું આવે? Cl આવે. ક્લિયર? સમજ પડશે? જોઈએ. જો આ SOCl2 સાથેની પ્રક્રિયા તમે ઈથરની જગ્યાએ પિરિડિનની હાજરીમાં કરો છો તો SN2 મિકેનિઝમ ફોલો થાય. અને SN2 મિકેનિઝમ ફોલો થવાના કારણે તમને લોકોને જોવા મળે ઇન્વર્ઝન. બધું સરખું જ છે, પણ જ્યારે કિરાલ કાર્બનની કંઈ વાત ચાલતી હોય તો પ્રોડક્ટ તમને ઇન્વર્ટ તરીકે મળે. જે જગ્યાથી જે સમૂહ દૂર થવાનો એનાથી ઊંધી જગ્યાએ નવો સમૂહ જોડે. લાઈક OH અહીંથી દૂર થયો તો Cl અહીંયા જોડાવાની જગ્યાએ Cl અહીંયા જોડાય, H અહીંયા આવી જાય, ઊંધું થઈ જાય આખું, ઊંધી ડાયરેક્શનમાં જોડે. બરાબર? એ માટે વેજ અને ડેશ આવું તમને સમજાઈ ચૂકેલું છું. ફાઇન, ખબર પડશે. એટલે SOCl2 સાથેની પ્રક્રિયા બી આગળ આપણે ભણેલા છે. મેં આખી જ બાબત ફરીથી રિપીટ કરી જ છે. ઓકે, જોઈએ. એમોનિયા સાથેની પ્રક્રિયા. બરોબર? આની પ્રતિક્રિયાત્મકતા છે ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી. આલ્કોહોલ છે, એમોનિયા નાખો, Al2O3 ની હાજરીમાં ગરમ કરો. કોની હાજરીમાં? Al2O3 ની હાજરીમાં. આમાંથી H જાય, આમાંથી OH જાય, તમને મળે RNH2 પ્લસ H2O. શું મળે? RNH2 પ્લસ H2O. ધારો તમે આવું લીધું છે ROH અને એમોનિયા એક્સેસ ફોર્મમાં લીધું છે. Al2O3 ગરમ કર્યું, -H2O, પહેલાં બારે RNH2, ફરતી ROH, -H2O, R2NH, ફરતી ROH, -H2O, R3N.
એટલે પહેલાં પ્રાઇમરી બને, પછી સેકન્ડરી બને, પછી ટર્શરી બને. યાદ રાખજો એની અંદર ચતુર્થક ક્ષાર ન બને. તમે આરએક્સની પ્રક્રિયા જ્યારે એમોનિયા જોડે ભણે ને તો એની અંદર ચતુર્થક ક્ષાર બનતો હતો. ચતુર્થક એમોનિયમ હેલાઇડ ક્ષાર. આની અંદર ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ક્ષાર બને નહીં. ધારો કે મેં આવું લીધું છે, આ રહે છે અને એમોનિયા એક્સેસ ફોર્મમાં લીધો છે. તો પ્રાઇમરી એમાઇન બનીને પ્રક્રિયા અટકી જાય. ઓકે, ધારો કે સિમ્પલી હું લઉં CH3OH પ્લસ એમોનિયા CH3NH2. ધારો કે CH3CH2OH પ્લસ એમોનિયા CH3CH2NH2. આમ આપણે એમોનિયા એક્સેસ લીધું છે. આ લીધું હતું તો પહેલાં CH3NH2, CH3 ટ્વાઇઝ NH, CH3 3 ટાઈમ્સ N. એટલે પેલા પ્રાથમિક બનત, પછી દ્વિતીયક બનત અને પછી તૃતીયક બનત. પ્રક્રિયા ચાલતી જ રહેતી. પડી ખબર? ઓકે, ફાઇન. આલ્કોહોલનો સંપૂર્ણ અણુ ભાગ લેતો હોય તેવી પ્રક્રિયા. સૌથી પહેલા ભણીએ એમાં નિર્જલીકરણ. એમાં બી આંતઃઆણ્વીય નિર્જલીકરણ. અણુના અંદરથી જ પાણીનું દૂર થાય. આંતઃઆણ્વીય અણુમાંથી જ. તો અંતે આલ્કીન બને. અંતે શું બની જાય? આલ્કીન. એમાં કાર્બોકેટાઇન બને છે. શું બને છે? કાર્બોકેટાઇન. અને એની પ્રતિક્રિયાત્મકતા હોય છે ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી. બરોબર. જો તમારે નિર્જલીકરણ કરતા તરીકે વાપરવું હોય તો તમે લોકો સાંદ્ર H2SO4 કાં તો H3PO4 પણ વાપરી શકો છો, કાં તો પછી Al2O3, POCl3, P2O5 આ પણ વાપરી શકો છો નિર્જલીકરણ કરતા તરીકે. જે એમાંથી શું દૂર થશે? પાણીનું અણુ દૂર કરશે. જેમાંથી શું દૂર કરશે? પાણીનું અણુ. આંતરાણવીય નિર્જલીકરણ એટલે કે બે અલગ અલગ અણુમાંથી પાણીનું અણુ દૂર થાય તો અંતે ઈથર બની જાય. અંતે શું બની જાય? ઈથર. પડી ગઈ ખબર? આવડશે? જોઈએ. ધારો કે તમે લોકોએ CH3CH2OH લીધું છે. આની પ્રક્રિયા તમે સાંદ્ર H2SO4 જોડે કરી છે. તાપમાન ઊંચું રાખ્યું છે લગભગ 170 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ. તો તમને મળે CH2CH2 આલ્કીન બન્યું. માટે આંતઃઆણ્વીય નિર્જલીકરણ કહેવાય. પણ જો તમે લોકો સાંદ્ર H2SO4 વાપરીને તાપમાન નીચું રાખો છો લગભગ 140 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ તો તમને આવું મળે CH3CH2OCH2CH3 ઇથોક્સી ઇથેન. તો આ થયું આંતરાણવીય નિર્જલીકરણ. બે અલગ અલગ અણુઓએ ભેગા થઈને પાણીનું અણુ દૂર કર્યું. બે અલગ અલગ અણુઓએ ભેગા થઈને શું કર્યું? પાણીનું અણુ દૂર કર્યું. પડી ખબર? આવડશે? ઓકે.
જોઈએ આમાં બંનેમાં રિએક્શન કોમન જ થાય છે. ધારો કે CH3 CH2OH છે, આની અંદર મેં H2SO4 નાખ્યું, CH3 CH2OSO3H, CH3 CH2OSO3H, બંનેમાં કોમન પ્રોડક્ટ મળે, બરાબર. ઇથાઇલ સલ્ફેટ. જો આને હું વધારે ગરમ કરું, HHSO4, H2SO4 પાછો જઈને CH2 ડબલ બોન્ડ CH2 બનાવે. જો એને શું કરું, વધારે માત્રામાં ગરમ કરું, વધારે માત્રામાં શું કરું, એને ગરમ કરું, ફાઇન. પણ જો આની અંદર હું ઇથેનોલ નાખું, HHSO4 માઇનસ H2SO4, બાકી શું રહ્યું, CH3 CH2 OCH2 CH3, તો ઇથર બની જાય. ખબર પડે? તો આમાં પાણીનો અણુ શેમાંથી દૂર થયો કહેવાય? બે અલગ અલગ આલ્કોહોલના અણુમાંથી. અને તે શેમાંથી દૂર થયો કહેવાય? બે અલગ અલગ આલ્કોહોલના અણુમાંથી દૂર થયો કહેવાય. એટલે જો હું વધારે તાપમાન સાથે સાંદ્ર H2SO4 જોડે પ્રક્રિયા કરું તો અંતે મને આલ્કીન મળે છે, પણ આલ્કોહોલ જોડે જ પ્રક્રિયા કરતો રહું તો અંતે મને ઇથર મળે છે. બંનેની વચ્ચે નિપજ તમને કોમન મળે છે. આ નિપજ તમને કોમન મળી એટલે એવું કહેવાય કે આ નિપજ બન્યા પછી એક બાજુથી જો હું આલ્કોહોલ ઉમેરતો રહીશ તો બીજી બાજુ મને ઇથર મળતું રહેશે. જો એક બાજુ હું આલ્કોહોલ ઉમેરતો રહીશ તો બીજી બાજુ મને ઇથર મળતું રહેશે. માટે આ પ્રક્રિયાને સતત ઇથરીકરણ પ્રક્રિયા કહે છે. માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સતત ઇથરીકરણ પ્રક્રિયા. ઓકે, પડશે ખબર? આવડશે? સતત ઇથરીકરણ. અને જે ઇથર બનશે ને એ વાયુ સ્વરૂપે હશે, એને તમારે પ્રવાહીમાં ફેરવવા માટે કન્ડેન્સરમાંથી પસાર કરવું પડશે. શેમાંથી પસાર કરવું પડશે? કન્ડેન્સરમાંથી. ધારો કે તમે ઇથેનોલ લીધો છે, અને આની પ્રક્રિયા તમે લોકોએ સાંદ્ર H2SO4 જોડે કરી છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, તો તમને મળશે ઇથાઇલ સલ્ફેટ, CH3 CH2 2 ટાઈમ્સ SO4. પણ ધારો કે તમે ઇથેનોલ લીધો છે અને આની પ્રક્રિયા તમે લોકોએ કરી છે સાંદ્ર H2SO4 જોડે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, તો તમને મળશે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ, ઇથાઇલ સલ્ફેટ. ધારો કે તમે ઇથેનોલ લીધો છે, Al2O3 P2O5 POCl3 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને? 250. તો તમને મળશે ઇથર. એટલે થયું આંતરઆણવીય નિર્જલીકરણ. પણ જો તમે ઇથેનોલ લીધો છે પ્રક્રિયાની હાજરીમાં 350 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વાળી, તો તમને મળશે ઇથિન. આ થયું આંતઃઆણવીય નિર્જલીકરણ. શું થયું કહેવાય? આંતઃઆણવીય નિર્જલીકરણ. ઓકે, ધારો તમે આવું લીધું છે, એ જ પ્રક્રિયા બની રહ્યા છો આપણે. સાંદ્ર H2SO4 કાં તો H3PO4 ની હાજરીમાં ગરમ કર્યું તમે લોકોએ, બરાબર. પ્રાથમિકમાંથી દ્વિતીયકમાં જઈશ તો સાંદ્રની જગ્યાએ મંદ વાપરીશ કાં તો H3PO4 વાપરીશ તો પણ પ્રક્રિયા થઈ જશે. કારણ કે પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા વધતી જાય. અહીંથી OH ગયો, અહીંથી H ગયો, -H2O, માટેનો બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? બીટા વિલોપન. અહીંથી OH, બીટા ઉપરથી H. આલ્ફા, બીટા તો બધા જ છે,
અહીંથી OH, બીટા ઉપરથી H. અહીંથી OH, બીટા તો આ પણ છે ને બીટા અહીંયા પણ છે. ધારો કે આ બીટાવાળું દૂર કરું તો મને પ્રોડક્ટ કંઈક આવી મળે, 2 4 7 આલ્ફા. જો આ બીટાવાળું દૂર કરું તો મને પ્રોડક્ટ કંઈક આવી મળે, અહીંયા 1 અને અહીંયા 2, એટલે ટોટલ 3 આલ્ફા. સર શું બોલો છો? 1 અને 2. તમને ખબર હોવી જોઈએ કઈ જગ્યાએ કેટલા હાઇડ્રોજન છે, કઈ જગ્યાએ કેટલા હાઇડ્રોજન છે તમને ખબર હોવી જોઈએ. તો પેલામાં 7 આલ્ફા છે, પેલામાં 3 આલ્ફા છે, તો આ કઈ નીપજ કહેવાય? સેટજેફ નીપજ. તો આ મુખ્ય નીપજ કહેવાય તમારી. કઈ નીપજ કહેવાય? સેટજેફ નીપજ તમારી શું કહેવાય? મુખ્ય નીપજ કહેવાય. ઓકે ફાઇન. જોઈએ ઉદ્દીપકીય નિર્જલીકરણ. ધારો કે તમારી પાસે CH3CH2OH છે અને તમે કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો, તમને મળી જાય CH3CHO. પ્રાથમિક આલ્કોહોલને ધાતુની હાજરીમાં ગરમ કરતાં ઓક્સિડેશન થવાના કારણે આલ્ડિહાઇડ મળી જાય. શું થાય? ત્યાં ઓક્સિડેશન થાય અને તમને લોકોને શું મળી જાય? આલ્ડિહાઇડ. દ્વિતીયક લીધું આપણે. તો તમને કીટોન મળી જાય. સેકન્ડરી આલ્કોહોલને ધાતુની હાજરીમાં ગરમ કરતાં ઓક્સિડેશન થવાના કારણે કીટોન મળે. પણ ધારો કે હું ટર્શરી આલ્કોહોલ લઉં છું, લખી લો. ટર્શરી આલ્કોહોલમાં જે કાર્બન OH ધરાવે છે તે કાર્બન હાઇડ્રોજન ધરાવતો નથી. જે કાર્બન શું ધરાવે છે? OH ધરાવે છે. તે કાર્બન શું નથી ધરાવતો? હાઇડ્રોજન ધરાવતો નથી. તે કાર્બન હાઇડ્રોજન ન ધરાવતો હોવાના કારણે તેનું ઓક્સિડેશન થઈ શકતું નથી અને તેનું નિર્જલીકરણ થવાના કારણે આલ્કીન બને. અને તેનું નિર્જલીકરણ થવાના કારણે અંતે શું બને છે? આલ્કીન. પડશે ખબર? એટલે જો પ્રાથમિક આલ્કોહોલ છે તો શું થશે? નિર્જલીકરણ માટે શું બનશે? આલ્ડિહાઇડ. જો સેકન્ડરી આલ્કોહોલ છે, સોરી પ્રાથમિક આલ્કોહોલ છે તો ઓક્સિડેશન થશે. શું બનશે? આલ્ડિહાઇડ. સેકન્ડરી આલ્કોહોલ છે, ઓક્સિડેશન થશે. શું બનશે? કીટોન. ટર્શરી આલ્કોહોલ, OH જે કાર્બન જોડે જોડાયેલો છે એની પાસે H નથી, માટે શું નહીં થાય? ઓક્સિડેશન થશે નહીં. અંતે શું થશે? નિર્જલીકરણ. અને નિર્જલીકરણ થવાના કારણે આલ્કીન બનશે. ફાઇન. ઓકે, અગત્યનો મુદ્દો જોઈએ છે હવે. આલ્કોહોલનું ઓક્સિડેશન. એની માટે પહેલાં ભણીએ પ્રબળ ઓક્સિડેશન કરતા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ કોણ છે? K2Cr2O7/H2SO4, K2Cr2O7/H2SO4 અથવા તો Na2Cr2O7/H2SO4. એ લોકો ભેગા થઈને બનાવે H2CrO4, જેને કહેવાય ક્રોમિક એસિડ. એક જ લખું છું પ્રક્રિયા. K2Cr2O7 + H2SO4
માઇનસ K2SO4 H2Cl2O7 પાણી નાખો 2 મોલ ઓફ H2CrO4 બની ગયું ક્રોમિક એસિડ. એટલે આપણે લખીએ છીએ આ પર રિયલીમાં હોય ત્યાં શું ક્રોમિક એસિડ. આ થયું પ્રબળ ઓક્સિડેશન કરતા. બીજો છે KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે એસિડિક, બેઝિક અથવા તો ન્યુટ્રલ. અને ત્રીજું છે CrO3 જલીય H2SO4 અને એસિટોનની હાજરીમાં. એસિટોન એટલે CH3COCH3 જલીય H2SO4 અને એસિટોનની હાજરીમાં. આને કહેવાય જોન્સ રિએજન્ટ. જોન્સ રિએજન્ટ પડી ગઈ ખબર. બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, હવે હું અગત્યની વાત લખું છું, લખી લેજો. ધારો કે તમારી પાસે પ્રાથમિક ઓક્સિડેશન કરતા છે, સોરી પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલનું સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં ઓક્સિડેશન થવાના કારણે શરૂઆતમાં અનુવર્તી મતલબ કાર્બનની સંખ્યા ના બદલાય. અનુવર્તી આલ્ડીહાઇડ મળે છે, પરંતુ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં તેનું ઓક્સિડેશન થવાથી અંતે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે છે. એટલે તમારે તો નિપજ તરીકે શું લખવાનું? કાર્બોક્સિલિક એસિડ લખવાનું. તમારે તો નિપજ તરીકે શું લખવાનું? કાર્બોક્સિલિક એસિડ લખવાનું. પણ ક્યારે? પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો. ઓકે, ધારો કે આવું છે RCH2H સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તમને કોઈ પણ આપ્યો હોય ઉપર. પહેલાં મળે RCHO, આ છે પ્રાથમિક આલ્કોહોલ, આ છે આલ્ડીહાઇડ. એનું સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્ટમાં ફરતી ઓક્સિડેશન થઈ જાય, તમને મળી જાય RCOOH. તમને શું મળી જાય? RCOOH, મતલબ કે કાર્બોક્સિલિક એસિડ. તમારે તો ડાયરેક્ટ નિપજ કાર્બોક્સિલિક એસિડ જ લખવાની. ધારો કે તમને આપ્યું છે RCH2OH, તમે લખ્યું સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, અંતે બનાવી દેવાનું RCOOH. CH3CH2OH CH3COOH CH3CH2CH2OH CH3CH2CH2COOH. તો સાયક્લોહેક્ઝેનની ઉપર COOH. જ્યાં બી તમને CH2OH દેખાય, જ્યાં બી તમને શું દેખાય? CH2OH દેખાય, ત્યાં શું લખી દેવાનું? COOH. પણ કોની હાજરીમાં? પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. કોની હાજરીમાં? પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. કાર્બનની સંખ્યા ના બદલાય. દ્વિતીયક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન થવાના કારણે અંતે અનુવર્તી કીટોન મળે છે. અને કીટોન કાર્બોક્સિલિક એસિડમાં ના ફેરવાય. એની પ્રક્રિયા અલગ આવશે, પોપ ઓફનો નિયમ. એ ક્યારેક ભવિષ્યમાં ભણીશું, અત્યારે આપણે કંઈ કરવાની જરૂર છે નહીં. શેમાં આવશે?
પોપોફનો નિયમ એ તમારે કીટોનમાં ભણવામાં આવશે. અત્યારે આપણે એના વિશે નહીં ભણીએ. સેકન્ડરી આલ્કોહોલ, પ્રબળ ઓક્સિડેશન કરતા RC ડબલ બોન્ડો R ડેશ. તારો કહું છું CH3COCH3 CH3C ડબલ બોન્ડો CH2CH3. OH જે કાર્બન જોડે જોડાયેલો છે 2 કાર્બન જોડે જોડાયેલો છે માટે થઈ ગયું દ્વિતીયક. તો કીટોન ધારો કે એવું લખ્યું તો આ પ્રાથમિક આલ્કોહોલ અને આ દ્વિતીયક આલ્કોહોલ. પ્રાથમિકમાંથી શું બને COOH, દ્વિતીયકમાંથી બને C ડબલ બોન્ડો. પડી ખબર? આવડશે? ક્લિયર? એટલે થયું પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. આગળ જોઈએ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. સમજો કે તૃતીયક આલ્કોહોલ છે. OH જે કાર્બન જોડે જોડાયેલો છે બધા 3 કાર્બન જોડે જોડાયેલા છે. આનું ઓક્સિડેશન પ્રક્રિયા થતી નથી. OH ધરાવતો કાર્બન એ હાઇડ્રોજન ધરાવતો નથી માટે તૃતીયક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતાં અથવા તો માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અથવા તો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં ઓક્સિડેશન થતું નથી. શું નહીં ઓક્સિડેશન થતું નથી એટલે તૃતીયકનું તો ઓક્સિડેશન થતું જ નથી. ખબર પડી? પ્રાથમિકનું પ્રબળની હાજરીમાં ઓક્સિડેશન થાય તો આલ્ડીહાઇડ બને. આલ્ડીહાઇડમાંથી તરત શું બની જાય? કાર્બોક્સિલિક એસિડ. દ્વિતીયકનું ઓક્સિડેશન થાય તો શું બને? કીટોન. તૃતીયકનું થાય જ નહીં. ઓકે સર, અહીંયા તમે લખ્યું છે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એ બી ભણી દઈએ. ચલો ઓકે જોઈએ. નિર્બળ ઓક્સિડેશન કરતાં વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ અથવા તો માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એને આપણે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહીશું. WOA લખીશું. કોણ કોણ છે એની અંદર? તો પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે. સૌથી પહેલાં છે PCC. પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ નિર્જળ CH2Cl2 ની હાજરીમાં એનો ઉપયોગ કરવાનો. કોની હાજરીમાં? નિર્જળ CH2Cl2 ની હાજરીમાં. એને આપણે PCC કહીશું. શું કહીશું? PCC. ફાઇન. કોણ કોણ છે અંદર? પેરિડિન છે વત્તા CrO3 છે વત્તા HCl છે. આ બી એક લેવાનું, આ પણ એક લેવાનું, આ પણ એક લેવાનું. તમને પ્રોડક્ટ તરીકે મળશે PCC. બરાબર. હું આખું PCC ડ્રો કરું છું. N+HCrO3.Cl-. આ છે PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. શું છે? પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ઓકે. બીજું છે કોલિન્સ રિએજન્ટ.
આની અંદર છે પેરિડીન વત્તા CrO3. બે જેમ એકના પ્રપોર્શનમાં પેરિડીન આ છે. ઓકે. અને ત્રીજું છે CrO3 CH2Cl2 ની હાજરીમાં. આ ત્રણ તમારા શું છે? વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. બરોબર. સ્ટ્રોંગ તો હું તમને ભણી ચૂકેલું છું. હવે આ થયા વીક. હવે લખી લો અહીંયા. પ્રાથમિક આલ્કોહોલનું વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં ઓક્સિડેશન કરવાથી અનુવર્તી આલ્ડીહાઇડ મળે છે. વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં આલ્ડીહાઇડનું આગળ કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થતું નથી. શું નહીં થતું? કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થતું નથી. એટલે તમારે અહીંયા આલ્ડીહાઇડ બનાવીને મૂકી દેવાનું. ઓકે. ધારો કે આવું છે RCH2OH વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તમે ઓક્સિડેશન કર્યું, શું બનશે? RCH. પતી ગઈ વાત. આ પ્રાથમિક આલ્કોહોલ, આલ્ડીહાઇડ. પેલું શું હતું? પ્રાથમિક આલ્કોહોલ. આ છે આલ્ડીહાઇડ. ધારો કે CH3CH2OH છે તો મળશે CH3CHO. ધારો કે CH3CH2CH2OH છે તો તમને મળશે CH3CH2CHO. ધારો કે સાયક્લોહેક્ઝેનની ઉપર CH2OH છે તો તમને મળશે સાયક્લોહેક્ઝેનની ઉપર CHO. નિર્બળ ઉપર જઈને અટકી જશે. એનાથી આગળ કોઈ પ્રક્રિયા થશે નહીં. નિર્બળ ઉપર જઈને શું થઈ જશે? અટકી જશે. એનાથી આગળ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં. પડશે ખબર બાળકો? આવડશે? ઓકે. એમ જ ભણીએ. જો પ્રાથમિકની જગ્યાએ દ્વિતીયક આલ્કોહોલનું વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો અનુવર્તી કીટોન મળે છે. તો શું મળે છે? અનુવર્તી કીટોન મળે છે. જોઈએ. કીટોન નિર્બળ ઓક્સિડેશન કરતા કીટોન. નિર્બળ ઓક્સિડેશન કરતા કીટોન. નિર્બળ ઓક્સિડેશન કરતા કીટોન. તૃતીયકનું તો થતું જ નથી. ખબર પડી? પ્રબળ વાપરો. પ્રાથમિક હોય તો પહેલાં આલ્ડીહાઇડ બને, આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બની જાય. પ્રબળ વાપરો, દ્વિતીયક હોય તો કીટોન બને. તૃતીયક હોય તો પ્રક્રિયા ના થાય. નિર્બળ વાપરો, પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ બને, આગળ પ્રક્રિયા ના થાય. દ્વિતીયક વાપરો તો નિર્બળની હાજરીમાં બની જાય કીટોન. તૃતીયકની તો પ્રક્રિયા જ ના થાય. ધારો કે હું આવું લખું છું કંઈક. આ છે સેકન્ડરી આલ્કોહોલ. અહીંયા ધારો કે મેં કોઈક પ્રબળ ઓક્સિડેશન કરતા લખ્યું છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં શું થશે? નિપજ તરીકે અહીંયા આવશે OH. પ્રબળની હાજરીમાં અહીંયા બનશે કીટોન. અહીંયા બનશે COOH. પણ જો નિર્બળ વાપરીશ તો શું થશે? તો નિર્બળમાં અહીંયા તો બનશે કીટોન પણ અહીંયા બનશે આલ્ડીહાઇડ. હમણાં ઉપર તો શું બનશે? કીટોન. પણ નીચે શું બનશે? આલ્ડીહાઇડ. પડી ખબર? આવડશે? ઓકે. એ તમારે શું કરવાનું છે?
હું તમને આપું છું, લાઈક આ પ્રક્રિયક મેં તમને આપ્યું CH3CH2H H2CrO4 KMnO4/H2SO4 Jones reagent PCC Collins reagent CrO3/CH2Cl2. તો આ 1 2 3 પ્રબળ છે, આ 3 નિર્બળ છે. તો પ્રબળની હાજરીમાં અંતે શું બની જાય? CH3COOH. નિર્બળની હાજરીમાં શું બને? CH3CHO. ખબર પડી કે નહીં? તો હવે હું તમને અલગ અલગ પ્રક્રિયા આપું છું, એ બધા તમારે જાતે ટ્રાય કરી લેવાના. 6 ની નિપજ લખવાની, લાઈક CH3 CH2 CH2OH આપ્યું મેં તમને. દાખલા તરીકે CH3 OH આપ્યું મેં તમને. CH2OH આપ્યું અને અહીંયા CH2OH. બધા અલગ અલગ પ્રક્રિયા તમને આપી રહ્યો છું. અહીંયા મેં તમને આપ્યું CH3OH અને અહીંયા OH. ધારો કે અહીંયા આપ્યું CH2OH, અહીંયા આપ્યું OH, અહીંયા CH3OH. તો 6 ની હાજરીમાં કઈ કઈ નિપજ મળે? લાઈક આ છે તો પહેલાંમાં એસિડ, પછી આલ્ડિહાઇડ. તો બધામાં કઈ કઈ નિપજ મળે તમારે જાતે ટ્રાય કરવું. એટલે તમે લોકોને પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ને નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કઈ નિપજો મળે છે તમને લોકોને ખબર પડી જાય. ઓકે બાળકો, પડશે ખબર? હજુ પણ આલ્કોહોલના કેટલાક રાસાયણિક ગુણધર્મો બાકી છે. ફાઇન. એટલે હજુ આના આગળના લેક્ચરમાં આપણે તમને લોકોને આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો ભણાવીશું. એમાં એક પ્રકારનું ઓક્સિડેશન બી બાકી છે, પિનાકોલ પ્રક્રિયા બી બાકી છે. પણ આજના લેક્ચરમાં હું તમને શું ભણાવ્યું છે? હજુ બી આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ જ ભણાવી છે બધી. આજના લેક્ચરમાં મેં તમને લોકોને શું ભણાવ્યું છે? બધી આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. નોટ્સ બનાવજો. અગત્યની વસ્તુ નોટ્સની અંદર એ લખવાનું કે આવું કરવાના કારણે આ પ્રકારના નિપજ મળે, એ લખતું રહેવાનું. અને એઝ ઓલવેઝ જો વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ કંઈ ખબર ના પડે તો એ લોકો મને ગમે ત્યારે પૂછી શકે. ઓકે બાળકો, આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.